શ્રાવણ માસની પવિત્રતા વચ્ચે આજે ભરૂચના વિવિધ મંદિરોમાં નાગપાંચમ પર્વની આસ્થા અને શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી। સદીઓથી ચાલી આવતી પરંપરા અનુસાર ભક્તોએ નાગદેવતાની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી। શ્રાવણ વદ પાંચમ, જેને નાગપાંચમી તરીકે ઓળખવામાં આવે છે, તે હિન્દુઓના મુખ્ય તહેવારોમાંનો એક છે। આ દિવસે ખાસ કરીને બહેનો ઉપવાસ રાખીને નાગદેવતાની પૂજા કરે છે। ધર્મ ગ્રંથોમાં પણ નાગપૂજનનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે। મહિલાઓએ પોતાના ઘરમાં પાણિયારા પર કંકુથી નાગદેવતાનું ચિત્ર દોરી ઘીનો દીવો પ્રગટાવી શ્રીફળ અને કુલેર ધરાવી પૂજા કરી હતી। ઉપવાસ કરનારી મહિલાઓ બાજરીનો લોટ, ગોળ અને ઘીમાંથી બનતી કુલેર તેમજ ઠંડુ ભોજન ગ્રહણ કરીને પોતાના વ્રતનું પાલન કરે છે। આ પવિત્ર દિવસે નાગદર્શનને અત્યંત શુભ માનવામાં આવે છે। એવી માન્યતા છે કે આપણી ધરતી શેષનાગના ફેણ પર ટકેલી છે અને જ્યારે ધરતી પર પાપ વધે છે ત્યારે શેષનાગ પોતાની ફેણને સંકોચી લે છે, જેના કારણે ધરતીકંપ થાય છે। આ જ શ્રદ્ધા લોકોને નાગપૂજન કરવા પ્રેરે છે। ભગવાન શંકરના ગળામાં, જટાઓમાં અને બાજુઓમાં નાગની માળા સ્પષ્ટ દેખાય છે, જે પણ લોકોની નાગદેવતા પ્રત્યેની શ્રદ્ધાને વધુ દ્રઢ બનાવે છે। ભારતીય સંસ્કૃતિમાં નાગપાંચમનું પૌરાણિક મહત્વ તો છે જ, પરંતુ ભારત એક કૃષિ પ્રધાન દેશ હોવાથી અને પ્રકૃતિ સાથે મનુષ્યનું વિશેષ જોડાણ હોવાથી પણ આ પરંપરા પ્રાચીન કાળથી ચાલી આવે છે। નાગ એટલે સર્પ, જે ખેતરોની ઉંદરો અને અન્ય જીવજંતુઓથી રક્ષણ આપે છે, તેથી તેમણે ક્ષેત્રપાળ પણ કહેવામાં આવે છે। આજે પણ ખેતરોમાં ક્ષેત્રપાળની નાની દેરીઓ જોવા મળે છે, જેમની ખેડૂતો પૂજા કરે છે। સનાતન ધર્મમાં નાગનું વિશિષ્ટ સ્થાન રહ્યું છે। એક તરફ મહાદેવના કંઠમાં તો બીજી તરફ ભગવાન વિષ્ણુની શેષ શૈયામાં। રામાયણમાં ભગવાન રામના ભાઈ લક્ષ્મણ અને મહાભારતમાં ભગવાન કૃષ્ણના ભાઈ બલરામને પણ શેષનાગના અવતાર કહેવામાં આવ્યા છે। આમ ભરૂચમાં આજે નાગપાંચમનો તહેવાર ધાર્મિક ઉત્સાહ અને શ્રદ્ધાપૂર્વક સંપન્ન થયો। આજે નાગપંચમીની પૂજા છે અને ગાયત્રી નગરમાં અમે જલારામ મંદિરમાં નાગપંચમીની પૂજા કરીએ છીએ અને ભાવિક ભક્તો બધા ભેગા મળીને સારી રીતના પૂજા કરીએ છીએ।